નમસ્કાર દર્શક મિત્રો, તો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિક્રમ ઠાકોરની ફિલ્મ વિશે, જેનું નામ છે સોરી સાજણા। જી હા દોસ્તો, તો ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે સોરી સાજણા ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવશે। તો દોસ્તો, એની પહેલાં તો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લો ને એની પહેલાં એક વાત કરી લઉં, કારણ કે ભાઈની બેની લાડકી ફિલ્મ અત્યારે તમારે 50 રૂપિયા પે કરવા પડશે દોસ્તો। કારણ કે અમુક લોકોએ શું કર્યું છે ખબર છે, 50 રૂપિયા પણ પે નથી કર્યા અને તેમને ફિલ્મ જોઈ લીધી છે ને ડાઉનલોડ કરી લીધી છે। તો દોસ્તો, કેટલા લોકોએ ડાઉનલોડ કરી છે એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે ફિલ્મ લીક થઈ ગઈ હતી। જે અત્યારે લિંકો આવે છે અથવા ટેલિગ્રામ આવે છે તેમાંથી લીક થઈ ગઈ અને અમુક લોકોએ ડાઉનલોડ કરી લીધી છે। તો 50 રૂપિયા અત્યારે કોઈ પે કરતું નથી અને જે લિંક આવે છે, જે લિંકમાંથી ડાઉનલોડ કરી લે છે, એમાંથી લોકો ફિલ્મ જોઈ લે છે। તો દોસ્તો, કેટલા લોકોએ ફિલ્મ ડાઉનલોડ કરીને જોઈ છે તે નીચે કોમેન્ટ અવશ્ય કરજો, કારણ કે ખબર પડે કે કેટલા લોકોએ ડાઉનલોડ કરી છે। તો દોસ્તો, હવે સોરી સાજણાની ફિલ્મ વાત કરીએ તો સોરી સાજણા હોળીના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને ક્રિનલ ઓબેરોય અને વિક્રમ ઠાકોર સાથેની આ ફિલ્મ હતી અને આ ફિલ્મ પણ બહુ સુપરહિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મનું સોંગ રિલીઝ થયું હતું, જોરદાર બૂમ પડાવી હતી, તસવીર તારી દિલમાં રાખી। કારણ કે એ ફિલ્મ ઇન્સ્ટાગ્રામમાં એ રીલ બહુ સારી ચાલી હતી। અત્યારે તો રીલ બહુ સારી એવી ચાલી છે, 2 લાખથી પણ વધારે વ્યૂઝ એ રીલું બની છે એ ગીત પરથી। તો આ ફિલ્મ પણ ઘણા બધા લોકોને જોઈ છે, પણ યુટ્યુબ પર જોવા નથી મળતી અત્યારે। પણ વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો ઓટીટી પર રિલીઝ થવા માંડી છે। તમને ખબર જ હશે, ભાઈની બેની લાડકી, ખેડૂત એક રક્ષક, ઘણી બધી ફિલ્મો વિક્રમ ઠાકોરની નવી છે જે ઓટીટી પર આવવા માંડી છે। તો આ ફિલ્મ પણ ટૂંક સમયમાં તમને જોવા મળશે, કારણ કે ધીરજના બહુ ફળ મીઠા હોય। કારણ કે જે ફિલ્મો વિક્રમ ઠાકોરની આવે છે, જે 5-10 મહિના પછી જ એક ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે। તો દોસ્તો, આ ફિલ્મ પણ તમને જોવા મળવાની છે। તો જ્યારે પણ આ ફિલ્મની અપડેટ આવશે એટલે હું તમને તરત જ જણાવીશ। તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।